नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વક્રીભવન પ્રકારના ટેલિસ્કોપનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે પરાવર્તક ટેલિસ્કોપની વાત કરવાની છે। તો આજનો જે ટોપિક છે એનું નામ છે પરાવર્તક ટેલિસ્કોપ। પરાવર્તક ટેલિસ્કોપ। घणा बधा वैज्ञानिकोए से परावर्तक टेलिस्कोप बनाव्या, पण अहीं जे आपणे भणवानुं छे ई टेलिस्कोप छे क्रेसेग्रेन नामना वैज्ञानिके बनावेलुं। तो आ टेलिस्कोपने क्रेसेग्रेन टेलिस्कोप पण कहेवामां आवे छे। तो आपणे क्रेसेग्रेननुं परावर्तक टेलिस्कोप समजवानुं छे। कोनुं? क्रेसेग्रेननुं परावर्तक टेलिस्कोप। तो एनी रचना अने कई रीते कार्य करे ये समझवानो प्रयत्न करिए। तो परावर्तक टेलिस्कोपनी अंदर एक नळाकार नळी होय छे। आपणे एक अहीं नळी ध्यानमां लईए। आ रीते नळाकार नळी होय छे ने परावर्तक टेलिस्कोप छे એટલે તમને ખબર હોય આમાં પરાવર્તનની ઘટના થતી હોય। અને પરાવર્તન કોના દ્વારા શક્ય બને? લેન્સ દ્વારા કે અરીસા દ્વારા? તો અરીસા દ્વારા। તો અહીંયા અરીસાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, લેન્સનો નહીં। માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ આપણે ભણ્યા હતા, યાદ હોય તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ। તો એની અંદર આપણે લેન્સનો ઉપયોગ કર્યો હતો અને વક્રીભવનની ઘટના થતી હતી। અહીંયા આપણે લેન્સના બદલે કોનો ઉપયોગ કરવાના છીએ? તો કે અરીસાનો। તો એક અહીંયા અંતર્ગોળ અરીસો મૂકેલો હશે, आने आपणे मुख्य अरीसो कहेशुं अथवा वस्तु अरीसो पण कहेवामां आवे। वस्तु अरीसो बराबर ने। अहींया वस्तु अरीसामां छे ई काणुं पाडेलुं होय बराबर, एटले अहींया थोड़ीक जग्या हशे। ओके, आ वस्तु अरीसानी बाजुमां एक नानो बहिर्गोळ अरीसो मूकेलो होय। केवो? तो के बहिर्गोळ अरीसो। आने गौण अरीसो पण कहेवामां आवे छे। तो मुख्य अरीसो क्यो छे? अंतर्गोळ, अने ई मोटो होय छे। अने गौण अरीसो क्यो छे? बहिर्गोळ। ई केवो हशे? नानो हशे। आ एक ध्यानमां राखजो टूंकमां। અહીં એક આપણે મુખ્ય અક્ષ લઈ લઈએ। बराबर। हवे तमे टेलिस्कोपनी मददथी नजीकनी वस्तुनुं तो अवलोकन करवाना नथी, दूर दूरनी वस्तुनुं ज अवलोकन करशो तो थशे हुं? दूरनी वस्तुमांथी आवता आपणे किरणो ध्यानमां लईए अने दूरनी वस्तुमांथी आवता किरणो मुख्य अक्षने समांतर होय। तो आ सीधा किरणो पहेला आ वस्तु अरीसा उपर आपात थशे, एटले के अंतर्गोळ अरीसा उपर। ने અહીંથી શું થાય? એનું પરાવર્તન થશે। હવે જો તમે ગૌણ અરીસો ન મૂક્યો હોત તો તમે સમજી શકો કે આ બંને કિરણો છે એ કંઈક આગળ જતા રહે હજી। ને એ બંને કિરણો કંઈક અહીંયા ભેગા થાત, બરાબર ને? જ્યાં ભેગા થાય ત્યાં એનું મુખ્ય કેન્દ્ર હોય। કોનું? તો કે અંતર્ગોળ અરીસાનું। હવે એના માર્ગમાં આપણે બહિર્ગોળ અરીસો મૂકેલો છે, તો બહિર્ગોળ અરીસા દ્વારા હવે અહીંથી પરાવર્તન થશે ને આ પરાવર્તિત થયેલા કિરણો છે અહીંયા કેન્દ્રિત થશે ને આ એક આઈપીસ લેન્સ મૂકેલો હોય। તો આ આઈપીસ લેન્સ હશે ને અહીંયા અવલોકનકાર હશે ટૂંકમાં। तो दूरनी वस्तुमांथी आवता प्रकाशना किरणों एकवार अंतर्गोळ अरीसा उपर परावर्तन अनुभवे, बीजी वार बहिर्गोळ अरीसा उपर परावर्तन अनुभवे, फाइनली अवलोकनकारनी आंखमां प्रवेशे। तो आ रीते दूरनी वस्तुनुं अवलोकन तमे टेलिस्कोपनी मददथी करी शको खरा। तो आ टेलिस्कोपने केवुं कहेवामां आवे छे? परावर्तक टेलिस्कोप कहे। अने सौथी मोटुं परावर्तक टेलिस्कोप छे ए तमिलनाडुना कावालूर खाते आवेलुं छे અને એનો વ્યાસ છે 234 એટલે કે 2.37 મીટરનો। યાદ રાખજો,
સૌથી મોટું પરાવર્તક ટેલિસ્કોપ કઈ જગ્યાએ આવેલું છે? તો કે તમિલનાડુના કાવાલુરમાં, અને એનો વ્યાસ કેટલો છે? 2.34 મીટર વ્યાસનું આ પરાવર્તક ટેલિસ્કોપ ત્યાં મૂકવામાં આવેલું છે. હવે આ ટેલિસ્કોપની અંદર જે મુખ્ય અરીસો છે એ કયો છે? અંતર્ગોળ અરીસો. અને તમને આની વક્રતા ત્રિજ્યા આપી દે. આને હું પહેલો અરીસો કહી દઉં ને આને હું બીજો અરીસો કહી દઉં. તો આ પહેલા અરીસાની વક્રતા ત્રિજ્યાને હું કીધું R1. એ રકમમાં તમને એમ કહે કે 220 મીટર છે, મિલીમીટર છે. તો આને સેન્ટીમીટરમાં ફેરવો તો કેટલા થાય? 10 વડે ભાગી નાખો એટલે 22 સેન્ટીમીટર થયા. તો આના પરથી એની કેન્દ્ર લંબાઈ મળી જાય. F1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? R1/2. તો R1 કેટલા છે? 22/2. 22/2 કરો એટલે કેટલા આવશે? 11 સેન્ટીમીટર. તો આ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 11 સેન્ટીમીટર. એટલે અહીંથી અહીં સુધીનું અંતર 11 સેન્ટીમીટર હોય. આપણે સ્વાધ્યાયનો 30મો દાખલો ગણીએ છીએ. ધ્યાન આપજો. પછી એની અંદર માહિતીમાં તમને આ જે ગૌણ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, એની તમને વક્રતા ત્રિજ્યા આપી દીધી છે R2. એ આપી છે 140 મિલીમીટર. અને સેન્ટીમીટરમાં ફેરવો તો 10 વડે ભાગી નાખો એટલે 14 સેન્ટીમીટર થયું. તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય મને કહેશો? F2. તો F2 બરાબર શું થાય કયો? R2/2. R2 કેટલા છે? 14/2. તો 7 સેન્ટીમીટર. અચ્છા, બે અરીસા વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 20 મિલીમીટર. કેટલું આપ્યું? 20 મિલીમીટર. એટલે એને સેન્ટીમીટરમાં ફેરવો તો 2 સેન્ટીમીટર થાય. બરાબર ને? 20 મિલીમીટર અને 10 વડે ભાગી નાખો તો 2 સેન્ટીમીટર આવશે. ઓકે, હાલો. તો બે અરીસા વચ્ચેનું અંતર આપ્યું 2 સેન્ટીમીટર. તો હવે તમારે શું કરવાનું છે કે આ ટેલિસ્કોપ દ્વારા અનંત અંતરે રહેલી વસ્તુનું અવલોકન કરવાનું છે અને ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળે ને એની વાત કરવાની છે. તો આ પહેલા અરીસો છે એનાથી વસ્તુ ક્યાં છે? તો કે અનંત અંતરે. તો પહેલા અરીસા દ્વારા પ્રતિબિંબ ક્યાં મળે? એક ચેક કરી જોઈએ આપણે. તો આગળ વધીએ આપણે. તો વસ્તુ અથવા તો આપણે એને અંતર્ગોળ અરીસો કહી દઈએ. બરાબર ને? અંતર્ગોળ અરીસા માટે તો અંતર્ગોળ અરીસાને પહેલો અરીસો કીધો. તો પહેલા અરીસાથી વસ્તુ ક્યાં છે? તો કે અનંત અંતરે. એટલે U1 બરાબર મૂકી દો ઇન્ફિનિટી. તો હવે અરીસા માટે સૂત્ર લાગુ પડો તો અરીસાનું સૂત્ર શું છે? 1/u પ્લસ 1/v બરાબર 1/f. યાદ રાખજો, અહીંયા લેન્સ નથી, અરીસા છે એટલે આપણે અરીસાનું સૂત્ર લાગુ પાડશું. ને પહેલો અરીસો છે તો અહીં U1 લખી નાખો, V1 લખી નાખો અને F1 લખો. હવે U1 કેટલા આપ્યા જુઓ તો U1 એટલે કે વસ્તુ અંતર. તો કેટલા અંતરે છે? તો કે અનંત અંતરે. તો U1 બરાબર મૂકજો ઇન્ફિનિટિવ પ્લસ V1/V1. F1 એટલે પહેલા અરીસાની કેન્દ્ર લંબાઈ. પહેલા અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આપી? 11 સેન્ટીમીટર. હવે આ અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ? તો કે અંતર્ગોળ છે ને અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ કેવી આવે? ઋણ. એટલે અહીંયા -11 આવશે. કોઈના છેદમાં ઇન્ફિનિટિવ એટલે જવાબ આવે 0 પ્લસ 1/V1 બરાબર -1/11. અને ઉલટાવી નાખો તો V1 બરાબર શું થાય? -11 સેન્ટીમીટર. તો પહેલા અરીસા દ્વારા પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે? આ અરીસાથી 11 સેન્ટીમીટર અંતરે મળે. અને માઇનસ છે એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જશું. તો આપાત કિરણ આમ છે, આપણે એનાથી વિરુદ્ધ દિશામાં કેટલા અંતરે મળશે? 11 સેન્ટીમીટર અંતરે. એના મુખ્ય કેન્દ્ર ઉપર મળે ટૂંકમાં. તો અહીંયા પ્રતિબિંબ મળવાનું છે. I1 કહી દઉં એને. હવે પહેલા અરીસાનું પ્રતિબિંબ હકીકતમાં ઈજી વાર કહો અહીંયા પ્રતિબિંબ મળતું નથી હો, કારણ કે બીજો અરીસો ઓલરેડી મૂકી દીધો છે. એટલે આ આભાસી પ્રતિબિંબ થઈ ગયું. તો પહેલાનું પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. તો બીજા અરીસા માટે આ વસ્તુ થઈ ગઈ. તો બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું થાય? આવડું આ. તો તમને ખબર છે ટોટલ કેટલું છે? 11. એમાં તમે કેટલા બાદ કરો? 2. તો આ અંતર કેટલું થવાનું? 9 સેન્ટીમીટર. તો લખીએ બીજા અરીસા માટે વસ્તુ અંતર U2 બરાબર શું આવશે કયો?
તો આમાંથી તમે આ બાદ કરો તો આ વસ્તુ અંતર મળી જાય. તો 11 - 2 બરાબર કેટલા થાય? 9 સેન્ટીમીટર. જો બીજા અરીસાનું વસ્તુ અંતર મળી ગયું આપણને. તો હવે બીજા અરીસાથી પ્રતિબિંબ ક્યાં મળે એક ચેક કરી જોઈએ. તો લખો બીજો અરીસો એટલે કયો? બહિર્ગોળ અરીસા માટે. તો માઇનસ નહીં આવે બરાબર ને. બીજા અરીસા માટે સૂત્ર શું હશે? 1/u2 પ્લસ 1/v2 બરાબર 1/f2. તો 1/u2 તો બીજા અરીસા માટે વસ્તુ અંતર કેટલું છે? 9 પ્લસ 1/v2 ના v2. બીજા અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી આપી જો? 7 સેન્ટીમીટર. અને આ બાજુ લઈ જાઓ તો 1/v2 બરાબર શું થાય કયો? 1/7 માઇનસ 1/9. તો 1/v2 ના v2 ક્રોસ ગુણાકાર કરી નાખો તો 9 - 7/9 હતું 63. તો 1/v2 ના v2 9માંથી 7 બાદ કરો તો 2/63. ઉલટાવી નાખો તો v2 બરાબર શું આવશે? 63/2. તો 31 દુ 62 એટલે જવાબ આવશે 31.5 સેન્ટીમીટર બરાબર. તો આ જે બીજો અરીસો છે એનાથી કેટલા અંતરે પ્રતિબિંબ મળશે? 31.65 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે. તો આમ લખવાનું આમ ગૌણ અરીસાથી અથવા તો બહિર્ગોળ અરીસાથી ,5 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ મળે. તો આ હતું પરાવર્તક ટેલિસ્કોપ અને સ્વાધ્યાયનો 32મો દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 32મો દાખલો. હવે આ દાખલો ગણીએ એની પહેલાં તમારે લેન્સની કેન્દ્ર લંબાઈ પ્રાયોગિક રીતે ગણવી હોય તો કઈ રીતે ગણીએ કાંઈ એનો નાનકડો એવો પ્રયોગ આપણે જોઈએ. તમે આ પ્રયોગ ઘરે પણ કરી શકો. ધારો કે મારે આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ગણવી છે તો એને હું અહીંયા મૂકી દઉં. એની બાજુમાં તમારે સમતલ અરીસો મૂકવાનો. કયો અરીસો? તો કે સમતલ અરીસો. આ બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર સપોઝ અહીંયા છે. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું. હવે તમારે મુખ્ય કેન્દ્ર ઉપર એક વસ્તુ મૂકવાની, બિંદુવત વસ્તુ ઓ મૂકી દો અત્યારે. અને જો મારે આનું પ્રતિબિંબ મેળવવું હોય તમને ખબર છે કેટલા કિરણોની જરૂર પડશે? તો ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. તો એક કિરણ જવા દઈએ આપણે. બિંદુવત વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ લેન્સની સપાટી ઉપર આપાત થશે અને લેન્સ દ્વારા આનું સીધું વક્રીભવન થશે અને આ કિરણ મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. આમ કેમ થાય? તો કે એનું કારણ છે કે તમને ખબર છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામીને ક્યાંથી પસાર થાય? એફમાંથી. તો એફમાંથી આવતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને કેવું થઈ જાય? મુખ્ય અક્ષને સમાંતર. હવે આ અરીસા દ્વારા આનું પરાવર્તન થશે અને પરાવર્તિત કિરણ છે પાછું મૂળ માર્ગે પાછું ફરશે. જો તો અહીંથી રિટર્ન આવશે, અહીંયા પાછું વક્રીભવન થશે અને પાછું જે સ્થાને વસ્તુ હતી એ સ્થાને આવી જશે. બીજું કિરણ ધ્યાનમાં લઈએ આપણે. તો આ કિરણ છે એ સીધું જ હશે ને ફરીવાર પાછું અહીંથી પરાવર્તન પામીને પાછું એ જ માર્ગે રિટર્ન પાછું આવશે. તો બંને કિરણો પાછા હતા નાન્યાને ભેગા થઈ ગયા. જો જે જગ્યાએ વસ્તુ હતી એ જ જગ્યાએ એનું પ્રતિબિંબ મળે. તો એટલું યાદ રાખજો કે લેન્સ દ્વારા જે જગ્યાએ વસ્તુ હોય એ જ જગ્યાએ પ્રતિબિંબ મળતું હોય તો સમજી લેવાનું એ લેન્સનું મુખ્ય કેન્દ્ર જ હોય. તમને એક જ એવું સ્થાન જોવા મળશે કે જ્યાં વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને મળે ને ઈવડું એ શું હોય? લેન્સનું મુખ્ય કેન્દ્ર. શરૂઆતમાં તમને ખબર ન હોય કે મુખ્ય કેન્દ્ર છે. શરૂઆતમાં સપોઝ વસ્તુ અહીંયા રાખી તો એનું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું. વસ્તુને તમે અહીંયા લાવ્યા તો પ્રતિબિંબ કંઈક અહીંયા મળ્યું. એક સ્થાન એવું આવશે કે ત્યાં વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ મળે તો સમજી લેવાનું એ લેન્સનું મુખ્ય કેન્દ્ર જ હોય. તો લેન્સના મુખ્ય કેન્દ્ર મેળવવા માટે શું કરવાનું? વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને મળે તો સમજી લેવાનું કે લેન્સનું મુખ્ય કેન્દ્ર જ હોય. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું હશે? લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલું. તો તમે આરામથી લેન્સની કેન્દ્ર લંબાઈ ગણી શકો ખરા. તો
તો આ પ્રયોગને ધ્યાનમાં લઈને આપણે એક સરસ મજાનો સ્વાધ્યાયનો 32મો દાખલો ગણવાનો છે. તો આ દાખલામાં માહિતી કંઈક આ રીતે આપેલી છે કે તમારે એક બહિર્ગોળ લેન્સ ધ્યાનમાં લેવાનો છે. તો આ આપણો બહિર્ગોળ લેન્સ થઈ ગયો. આ એની મુખ્ય અક્ષ થશે ને એની બાજુમાં તમારે એક સમતલ અરીસો મૂકી દેવાનો. બરાબર. અત્યારે આ લેન્સ અને આ અરીસો છે એની વચ્ચે હવા છે. તો જ્યારે લેન્સ અને અરીસાની વચ્ચે હવા હોય ત્યારે તમારે એક પ્રયોગ કરવાનો છે. પ્રયોગમાં તમારે શું કરવાનું? એક સોય લેવાની અને આ સોયનું પ્રતિબિંબ મેળવવાનું. તો હવે સોયને તમે આગળ પાછળ ખસેડતા જાઓ, એક સમય એવો આવશે અથવા તો એક સ્થાન એવું આવે કે સોયનું પ્રતિબિંબ સોયના સ્થાને જ મળે. તો સોયનું પ્રતિબિંબ સોયના સ્થાને મળતું હોય તો સમજી લેવાનું કે આ શું હશે? આ લેન્સનું મુખ્ય કેન્દ્ર. તો જ્યારે તમે આ પ્રયોગ કરો છો ને ત્યારે રકમમાં એવું કીધું છે કે સોયનું પ્રતિબિંબ સોયના સ્થાને 30 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ તમને શું મળ્યું કહેવાય? લેન્સનું મુખ્ય કેન્દ્ર મળી ગયું કહેવાય. આને હું કીધું એફ. જ્યારે લેન્સ અને અરીસાની વચ્ચે હવા ભરેલી હોય ત્યારે સોયનું પ્રતિબિંબ સોયના સ્થાને લેન્સથી કેટલા અંતરે મળે છે? 30 સેન્ટીમીટર અંતરે. તો આ તમને લેન્સની કેન્દ્ર લંબાઈ મળી કહેવાય. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખી કે અહીં લેન્સની કેન્દ્ર લંબાઈ આ લેન્સની કેન્દ્ર લંબાઈને હું કીધું F1. તો એ કેટલી આપી? તો કે 30 સેન્ટીમીટર. તમને આપેલી નહીં હો, તમને ખબર પડી જવી જોઈએ આના ઉપરથી. હવે આમાં શું કરવાનું છે? તો કે જે આ લેન્સ અને આ અરીસાની વચ્ચે પહેલાં હવા હતી ને, હવે તમારે એમાં પ્રવાહી ભરી દેવાનું છે. કયું પ્રવાહી ભરવાનું છે એની માહિતી તમને આપી નથી, પણ પ્રવાહી કહેતા લિક્વિડ ભરી દો. તો હવે તમે પ્રવાહી ભરશો ને એટલે તમને ખબર પડે છે આ જે એક લેન્સ બની ગયો. આ બહિર્ગોળ લેન્સ છે અને આ પ્રવાહી છે ને એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. પણ એક સપાટી છે એ અંતર્ગોળ છે અને બીજી સપાટી કેવી છે? સમતલ. એટલે આ પ્રવાહી છે ને એ સમતલ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. આની કેન્દ્ર લંબાઈને હું કીધું F2. ને હવે પ્રવાહી ભરીને પછી ફરીવાર તમારે આ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. તો જ્યારે તમે પ્રવાહી ભરીને પ્રયોગનું પુનરાવર્તન કરશો તો વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને 45 સેન્ટીમીટર અંતરે મળે છે. તો હવે મુખ્ય કેન્દ્ર અહીંયા શિફ્ટ થઈ ગયું 45 સેન્ટીમીટર. તો આ 45 સેન્ટીમીટર શું હશે? કેન્દ્ર લંબાઈ હોય કે નહીં? કારણ કે અહીંયા મુખ્ય કેન્દ્ર છે એટલે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હોય? કેન્દ્ર લંબાઈ જેટલું. પણ આ કેન્દ્ર લંબાઈ કોની હશે? તો આ કેન્દ્ર લંબાઈ છે અહીંયા બે લેન્સ છે, જો બહિર્ગોળ લેન્સ અને પ્રવાહી લેન્સ. તો આ બંનેના સંયોજનની કેન્દ્ર લંબાઈ હોય. એટલે હું ડાયરેક્ટ લખી નાખું અહીંયા કે સંયોજનની કેન્દ્ર લંબાઈ એને હું F કહી દઉં. કેટલી મળે છે? કયો? 45 સેન્ટીમીટર. રકમ વાંચશો ને તો તમને માહિતી આમ આપેલી હશે કે જ્યારે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વચ્ચે પ્રવાહી ભરવામાં આવે છે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને 45 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ 45 સેન્ટીમીટર શું હશે? સંયોજનની કેન્દ્ર લંબાઈ. અને હવે જો પ્રવાહી દૂર કરી નાખવામાં આવે તો હવે ખાલી આ બહિર્ગોળ લેન્સ જ રહેવાનો છે. તો વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના સ્થાને 30 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ તમને શું આપ્યું છે? લેન્સની કેન્દ્ર લંબાઈ. તો તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે આ જે પ્રવાહી ભર્યું ને એનો વક્રીભવનાંક ગણો. તો આપણે હવે માથાકૂટ કરવા જવાની છે. તો પહેલાં એક કામ કરીએ, આ પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ ગણી નાખીએ. તો આપણે લેન્સના સંયોજનનું સૂત્ર તમને યાદ હશે કે લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું છે? 1/f બરાબર 1/f1
પ્લસ 1/f2. હવે તમને એફ તો આપેલા છે, કુલ કેન્દ્ર લંબાઈ કેટલી આપી 45 બરાબર F1 એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 આપીને F2 એટલે પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ અથવા અંતર્ગોળ લેન્સ પણ કહી શકો, એ તમારે ગણવાની છે. તો આને સૂત્રનો કરતા બનાવો તો આ બરાબરની આ બાજુ જશે, તો ફાઇનલી શું થાય 1/f2 બરાબર શું થાય કયો લ્યો, અને આ બાજુ લઈ જાઓ તો 1/45 માઇનસ 1/30, તો 1/f2 ક્રોસ ગુણાકાર કરી નાખો તો 30 માઇનસ 45 ના છેદમાં 45 ગુણ્યા 30, તો 1/f2 30માંથી 45 બાદ કરો તો કેટલા આવશે -15 ના છેદમાં 45 ગુણ્યા 30, તો 1/f2 અને ઉલટાવી નાખો ને તો f2 ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો માઇનસ આ ઉપર જશે 45 ગુણ્યા 30 ના છેદમાં 15, 30/15 એટલે 2 ને ગુણ્યા 45 એટલે 90 આવશે. તો આ 90 સેન્ટીમીટર શું મળ્યું મને કહેશો? F2 એટલે સમતલ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મળી. અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ કેવી આવે ઋણ, એટલે અહીં ઋણ આવીને ઊભી રહી. તો એક કામ થઈ ગયું. હવે જો તમારે આ પ્રવાહી લેન્સનો વક્રી ભવનાક ગણવાનો છે તો એના વક્રી ભવનાકને હું NL કહી દઉં, લિક્વિડ બરાબર ને, આ કાચ છે તો એના વક્રી ભવનાકને હું NG કહી દઉં. હવે જો તમારે આનો વક્રી ભવનાક ગણવો હોય તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે, અને લેન્સ મેકર ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો આની વક્રતા ત્રિજ્યા તમને ગણવી જરૂરી છે. તો આવડું આ જે પ્રવાહી લેન્સ છે અને બે સપાટી છે, એક આવડી આ સપાટી સમતલ છે તો સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હોય અનંત, ને આ સપાટી છે અંતર્ગોળ છે તો આની સપાટી કેટલી, આની વક્રતા ત્રિજ્યા કેટલી હોય તો કે જે બહિર્ગોળની વક્રતા ત્રિજ્યા હશે એ જ આની હોય કે નહીં, કારણ કે બે સપાટી કોમન છે. તો બહિર્ગોળ લેન્સની પહેલાં વક્રતા ત્રિજ્યા ગણી નાખો, એ જ તે અંતર્ગોળની થઈ જશે. તો હવે બહિર્ગોળ લેન્સ માટે આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લાગુ પાડી દઈએ બરાબર ને. તો લખીએ બહિર્ગોળ લેન્સ માટે તો લેન્સ મેકર ફોર્મ્યુલા શું છે કયો 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. હવે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે તો કે f1, n2 એટલે લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાક, તો બહિર્ગોળ લેન્સ શાનો બનેલો છે તો કે કાચનો, તો એના વક્રી ભવનાકને કીધી ng. બહારનું માધ્યમ શું છે હવા, તો અહીંયા વક્રી ભવનાક હવા આવશે NA, અહીંયા શું થઈ જાય NV. હવે આ બંને સપાટીની વક્રતા ત્રિજ્યા તમને એમ કીધું છે રકમમાં સમાન છે, તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા r હોય તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હોય છે r, પણ બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ઋણ આવે બહિર્ગોળ લેન્સ માટે, તો અહીંયા માઇનસ લખી નાખીએ, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. ઓકે હાલો, તો ફાઇનલી 1/f1, f1 તો આપણને ખબર છે 30 સેન્ટીમીટર. ઓકે હાલો, ng એટલે લેન્સના દ્રવ્યોનો વક્રી ભવનાક રકમમાં આપેલો છે 1.5 માઇનસ Na એટલે હવાનો વક્રી ભવનાક, હવાનો વક્રી ભવનાક છે 1 ના છેદમાં Na એટલે 1 ના એ છેદ સમાન છે એટલે કોમન છેદ લખી શકો, એટલે અહીંથી જશે r અને 1 + 1 એટલે 2 થવાના. તો r ને સૂત્રનો કરતા બનાવીએ એની પહેલાં થોડુંક લખી નાખી લો, 1/30 1.5 માંથી 1 બાદ કરો તો 0.5 થશે ગુણ્યા 2 ના છેદમાં r. તો r ને આ બાજુ લઈ જાઓ તો r ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો 0.5 ગુણ્યા 2 ને 30 આ બાજુ આવી જાય, 30 ગુણ્યા 2 એટલે 60 થશે ને એના ગુણ્યા 0.5 કરો તો પાછો જવાબ આવશે 30 સેન્ટીમીટર. તો આ બહિર્ગોળ લેન્સની આ જે સપાટી છે એની વક્રતા ત્રિજ્યા કેટલી મળી 30 સેન્ટીમીટર. તો જેટલી બહિર્ગોળની હશે એટલી જ અંતર્ગોળની આ સપાટીની હોય કે નહીં, તો અંતર્ગોળ માટે 30 સેન્ટીમીટર થશે.
તો હવે લેન્સ મેકર ફોર્મ્યુલા આપણે અંતરગોળ માટે લાગુ પાડીએ, એવું ધ્યાન આપજો. અહીંયા અંતરગોળ લેન્સ માટે તો લેન્સ મેકર ફોર્મ્યુલા શું છે? 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1 1/r1 માઇનસ 1/r2. હવે ધ્યાન રાખજો અહીં તો અંતરગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? આ પ્રવાહી લેન્સ બરાબર ને, તો એની કેન્દ્ર લંબાઈ આપી f2. n2 એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક. તો આ પ્રવાહી લેન્સ શેનો બનેલો છે? પ્રવાહીનો જ તે બરાબર ને, એટલે એનો વક્રી ભવનાંક કેટલો છે? nl. ને બહારનું માધ્યમ હવા છે એટલે અહીંયા આવી જશે na ને અહીંયા આવશે na. આમાં કિંમત મૂકતા જઈએ તો f2 એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ, પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે ગણેલી છે બરાબર ને, -90. nl એટલે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક જે આપણે ગણવાનો છે, માઇનસ na એટલે હવાનો વક્રી ભવનાંક 1 થશે, અહીંયા આવી જશે 1 1/r1. r1 એટલે લેન્સની પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા. આપણે અંતરગોળ લેન્સની વાત કરીએ છીએ તો આપણી આ થશે, એ આની જે હશે એ જ આ હશે બરાબર ને. તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી થશે? 30. પણ અંતરગોળ માટે તમને ખબર છે પહેલું ઋણ આવશે ને બીજું ધન આવશે. અચ્છા, માઇનસ 1/r2. r2 એટલે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા. હવે બીજી સપાટી સમતલ છે અને સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા થાય અનંત, તો અહીં મૂકજો ઇન્ફિનિટિવ. ઓકે હાલો, તો અહીંયા થાય -1/90 બરાબર અહીંયા થશે nl -1 છેદમાં 1 છે એ ન લખો તો હાલે. અહીંયા શું થઈ જશે? માઇનસને આગળ લખી નાખો, અહીંયા 1/30 ને કોઈના છેદમાં અનંત એટલે જવાબ આવે 0. આ માઇનસ ને આ માઇનસ કેન્સલ થશે, આ 30 ને આ બાજુ લાવો તો nl -1 બરાબર શું થાય કહો તો 30 ને આ બાજુ લઈ જાઓ તો 30/90 મીંડું કેન્સલ થાય તો nl -1 3/9 કરો તો 0.33 આવે. આને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો nl બરાબર શું થાય તો 1 + 0.33 બરાબર ને, બરાબર ને આ બાજુ આવો તો પ્લસ થશે ને ફાઇનલી nl બરાબર 1 + 0.33 એટલે કેટલા થવાના? 1.33. તો જે આપણે પ્રવાહી ભરેલું છે એનો વક્રી ભવનાંક કેટલો થાય? 1.33. એટલે પાણી ભરેલું હોય એમ કહીએ કે ખરા બરાબર ને.